જો આ ઓડીવાળા જો કેવી રીતે કોઈ નથી ભરતા, અમે તેવું નિયમથી ચાલે છે, નિયમથી ચાલે છે. કયો નિયમ બતાવો? આ વિડિયો ઉતારો, વિડિયો ઉતારો છે બરાબર. વિડિયો ઉતારો ને અને વાયરલ કરો. વોટની અંદર ઊભા રહેવાની જગ્યા નથી, એટલા ખીચોખીચ માણસો ભરે છે અને પર વ્યક્તિના 500 રૂપિયા ચાર્જ છે. જળ પરિવર્તન કેવી રીતના કરશે આ લોકો? આ એટલા બધા માણસો ઓવરલોડ બેસાડે છે, એની સલામતી શું? અને દરેકના 500 રૂપિયા પાછા છે. જે પહેલા પરિક્રમામાં 100 થી 150 રૂપિયા લેવાતા, અને આ એક અમારી ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ધાર્મિક આસ્થાની અંદર 500 રૂપિયા લોકો પાસેથી આપણે સરકાર જે ભરૂચ જિલ્લા કમિટી છે એ ઠેકો એટલો મોંઘો આપી અને આજે 500 રૂપિયા પરિક્રમામાં લેવાય છે. આખા ભારતમાંથી પરિક્રમાવાસી આવે છે અને આખા ભારતમાંથી આ એટલું બધું ખીચોખીચ માણસો ભરાય છે. તો આની સલામતી શું? કેટલા માણસો ભરાય છે? કીડિયારાની જેમ માણસો ભરે છે. તો બેસાડ્યા પણ સેફટી માટે કઈ નથી, પહેરવા માટે પણ કઈ નથી, જેકેટ પણ નથી. જેકેટ પણ નથી. આ નર્મદા પરિક્રમા જે છે એમાં વ્યક્તિ દીઠ ₹500 લે છે, પણ બોટની કોઈ સગવડ નથી કે બોટમાં એટલા બધા વ્યક્તિ બેસાડે છે સલામતી. કે ખરેખર કોઈ સેફટી નથી, કોઈની સલામતી નથી અને અંડસંડ લોકોને બેસાડી દે છે. આ વિડીયો વાયરલ કરો ને બધા જુઓ, દેશ દુનિયામાં દેખે અને બધાનું સારું થાય. નર્મદા પરિક્રમા માટે લોકો નીકળી રહ્યા છે અત્યારે. નર્મદે હર. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.